થાનગઢમાં વેપારી ઉપર 12થી વધુ અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે તૂટી પડ્યા. આ હુમલામાં 2 રાઉન્ડ ફાયરિંગ કરાયું. જમીનના મુદ્દે ઘટના ઘટી હોવાની આશંકા. ઇજાગ્રસ્ત આધેડને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો. થાનગઢમાં જમીન વિવાદને કારણે આધેડે વેપારી પર 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘટનામાં વેપારી ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર 12થી વધુ અજાણ્યા ઇસમોના ટોળાએ વેપારી પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ તલવાર સહિતના તીક્ષ્ણ હથિયારો વડે વેપારીઓને માર મારવા ઉપરાંત 2 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. આ હુમલા પાછળ જૂની અદાવત અને જમીન સંબંધિત વિવાદ કારણભૂત હોવાનું મનાય છે. ફાયરિંગ કરનારાઓમાં બુટલેગર હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મોડી રાત્રે ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી અને આરોપીઓએ ઝડપી પડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે થાનગઢમાં છેલ્લા 10 દિવસમાં ફાયરિંગની આ બીજી ઘટના છે, જેના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.